નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મસ્જિદ અક્સા કમિટી ટ્રસ્ટ દ્વારા બીજા ઇજ્તિમાઈ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ વડોદરા શહેરના તનલા વિસ્તારમાં મસ્જિદ અક્સા કમિટી ટ્રસ્ટ દ્વારા બીજા ઇજ્તિમાઈ નિકાહ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના અનેક પરિવારોને કુરિવાજોથી બચાવવાના મુખ્ય ઉદ્દેશ અને પ્રયાસની સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરની અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી ચિરાગ શેખ, જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર તથા પીરે તરીકત ગુલે ગુલજારે કાદરિયત ઝિયાએ બઝમે સાબરિયત શહેજાદ નાસિર મિલ્લત અલહાજ સૈયદ ચિશ્તી મિયા સાબરી ચિશ્તી તથા ખતીબ અહલે સુન્નત ઉસ્તાઝુલ ઉલમા અતા નાસિર મિલ્લત હજરત અલ્લામા व मौलाना सादिक हसन साबरी चिश्ती અને તેઓની સાથે જે સામરી ખાસ સૈયદ અસગર અલી બાવા તથા વડોદરા શહેરની તનલા વિસ્તારની વિવિધ મસ્જિદોના જે ઇમામ સાહેબો છે તેઓ અને તનલા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 11 જેટલા યુવક યુવતીઓએ પ્રભુતાના પગલા ભર્યા હતા, એટલે કે તેઓ નિકાહ પડી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આવેલ જે મહાનુભાવો છે તે મહાનુભાવો દ્વારા પરણી રહેલા જે યુગલો છે તેઓને दुआओं आपવામાં આવી હતી। ઘણા બધા કાર્યક્રમોમાં હું આવતો જતો હોઉં છું તાંદલજા વિસ્તારમાં, અને હું ચૂંટણી લડ્યો ત્યારે તાંદલજા આપણા વિસ્તારમાં જ રહેતો હતો, પરંતુ ઘણા વર્ષોથી રહેતા મોટી જગ્યાએ એટલે થોડી તકલીફ પડતી હતી અને સાચવવામાં સંભાળવામાં, એટલે હમણાં ટૂંક સમય પહેલાં જ હું ત્યાંથી શિફ્ટ થયો છું। પરંતુ નાનાથી મોટો જ હું આ વિસ્તારમાં થયો છું, એટલે આ વિસ્તાર પ્રત્યે મારે લગાવ પણ છે। મારાથી શક્ય બને એટલા કામો પણ અમે કરતા હોઈએ છીએ। અમારા થોડા પોલિટિકલ કામો હોય છે, વિસ્તારને એક સારું આપવા માટે, બગીચા કરવા માટે કે નાના મોટા બીજા કંઈક પ્રસ્તાવો અમને અયુબભાઈ આપતા હોય છે, ઇમરાનભાઈ આપતા હોય છે, તો અમારા બીજા એક જાવેદભાઈ કરીને છે, એમનો પણ ઘણો ઇન્ટરેસ્ટ હોય છે, એટલે અવારનવાર કંઈ ને કંઈ નયા કરતા હોઈએ છીએ। પરંતુ આ પ્રકારનું કાર્ય જે આજે આ અમારા મોટા બેઠા છે અને કરી રહ્યા છે કે 11 જોડાવાનું સમૂહ લગ્ન આજે કે 2026 આમ ગણીએ તો ટૂંક સમય પહેલા યુએઈથી જે એમના પ્રમુખ આવ્યા હતા તેઓએ એમનો આ વર્ષ ફેમિલી યર તરીકે ઘોષિત કર્યું છે યુએઈને, તો એ જ વર્ષની અંદર આટલું સરસ સારું કામ થતું હોય ત્યારે એમને હું ખૂબ અભિનંદન આપું છું। આપણા બધા જ ટ્રસ્ટી મંડળ જે પણ છે, જે લોકો આ સમૂહ લગ્નમાં એમનું ઇમ્પોર્ટન્સ અને સમય આપીને કષ્ટ ઉપાડીને પણ આ કરી રહ્યા છે કાર્ય, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। ઘણી જરૂરત છે આ પ્રકારના કાર્યોની, જેથી કરીને વધુ સંખ્યામાં લોકો આનો લાભ લઈ શકે। મારા તો બધું હું કહું નહીં વધારે, મારા આમાં કંઈ એડવાન્સ કરવા જેવું નથી, પરંતુ આ બધાને ખૂબ ખૂબ સારી ઉંમર, સારું એમનું લગ્ન જીવન જાય તેના માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આભાર। મસ્જિદ અક્સા કમિટી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એને હું બિરદાવું છું, ખૂબ અભિનંદન આપું છું, એટલા માટે કે આવું સારું કાર્ય બહુ ભાગ્યે જ જોવા મળે છે।
આ બીજું સમૂહ લગ્ન છે. ગયા સમૂહ લગ્નમાં પણ હું હતો, પહેલું સમૂહ લગ્નમાં પણ હતો અને આ બીજામાં પણ છું. તમને લોકોને ખાસ જોવા મળશે કે અત્યારે શાદીનો માહોલ છે દરેક જગ્યાએ. લોકો દેવા કરીને શાદી કરે છે, પણ આજે સમૂહ લગ્ન જે જેમને પણ આપણી કમિટીએ ગોઠવ્યા છે ને અતિશય અભિનંદન પાત્ર છે. કારણ કે એક વ્યક્તિ છે એની દીકરી અથવા દીકરાના લગ્ન કરે તો હાલમાં સોનાના ભાવ, ચાંદીના ભાવ અને જમણવાર, ડીજેના ખર્ચા, વિડીયોના ખર્ચા જોવામાં આવે તો માણસને 10 થી 15 લાખ ઓછામાં ઓછા થાય. એની બદલે ખોટો બાહ્ય દેખાવ કર્યા વગર જે લોકો સમૂહ લગ્નમાં જોડાયા છે એ લોકો અભિનંદનને પાત્ર છે. કારણ કે તમને દરેક જગ્યાએ, દરેક સમાજમાં જોવા મળશે. કોઈ પણ સમાજ હોય કે સમૂહ લગ્નો અત્યારે એની જરૂરિયાત છે. કારણ કે માણસને દેવામાંથી કાઢવા અને ખોટા ખાડામાંથી ઉતરવા માટે આ એક મહત્વનું પગલું છે. એટલે મસ્જિદે અક્સાને અને એની કમિટીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. દુલ્હા અને દુલ્હનને બંનેને ખૂબ શુભેચ્છા. એમનું જીવન સારું થાય, જીવનમાં એ ખૂબ પ્રગતિ કરે બંને, અને જીવન એમનું શાંતિમય જાય. કારણ કે એ બંને એકબીજાની પૂરું જીવન સાથે રહેવાના છે. તો એમનું જીવન પણ સારું રહે, જીવનમાં કોઈ ઝઘડા, અને એમના મા બાપની સેવા કરે, બાળકોનું રક્ષણ કરે, બાળકોને સારું શિક્ષણ આપે, એ શુભેચ્છાઓ છે. બીજું ખાસ કરીને મને અહીંયા બીજું જેમાં જે આ સમૂહ લગ્નમાં જેમને આ તિજોરીથી સામાન્ય જે કંઈ દાન આપ્યું, જે કંઈ એમની ઈચ્છા અનુસાર કે એમની પોઝિશન અનુસાર જે કંઈ એમને આપ્યું એ પણ એટલા શુભેચ્છાને પાત્ર છે. એનું કારણ છે કે હાલમાં કોઈ સંસ્થામાં ડોનેશન કરવું બહુ અઘરું. લોકો પાસે પૈસા હોય છે પણ પૈસા એ ડોનેશન કરી શકતા નથી. એટલા માટે જેમને પણ આ સંસ્થાને દાન આપ્યું છે એ પણ અભિનંદન. આજે અકોટા વિધાનસભા તાંદલજા વિસ્તારમાં નૂરજહાં પાર્ક માં 11 જોડાનું સમૂહ લગ્ન રાખવામાં આવ્યું છે. ચિરાગભાઈ એમનું વર્ષોથી નાના મોટા તો કાર્યો કરતા જ હતા, એની સાથે સાથે આ સમાજના જે કાર્યો તે કરી રહ્યા છે એના માટે પણ એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે જ આજે 11 જોડાવાનું સમૂહ લગ્ન રાખ્યું છે એમાં પણ જે અહીંયા ભાગરૂપે જે બધા ભેગા થયા છે, અયુબભાઈ છે, ઇમરાનભાઈ છે, આ બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવતા સમયમાં પણ આવા સારા કાર્યો એ ધપાવતા રહે, કરતા રહે. આભાર. સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, આ બધું વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા, શું કહેશો? अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज रोज तांदलिया मुकाम मस्जिद अक्सा ના કમિટીના સભ્યોએ જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, બહુ ખૂબ સરસ રીતે આયોજન થયું છે. અને અમે જાતે આ વસ્તુને નિહાળી અને અમે પણ ખુશ થયા છે. અમારી કોમને હંમેશા અલ્લાહ આવા સારા અને સત્કાર્ય કરવાની તૌફીક આપે. अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बड़ौदा तांदजा की सरजमीन पर मस्जिद अक्सा कमेटी की तरफ से ये दूसरा समूह लगन यानी इज्तिमाई शादी का प्रोग्राम रखा गया, जिसमें 11 दुल्हा और दुल्हन ने शिरकत की और माशाल्लाह सबको ज़िंदगी के लिए जो जो ज़रूरतें थी सामान की, वो सारे सामान बतौर तोहफ़ा उनको दिए गए हैं। और इस प्रोग्राम में पीरान तरीक़त, बुजुर्गान दीन, इसके अलावा हमारे बड़ौदा के एरिया के MLA साहब और PSI साहब और दीगर आगेवान भी हाज़िर हुए हैं। और बहुत ही अच्छे तरीके से ये प्रोग्राम जो था वो अपने इख्तिताम को पहुंचा। हम दुआ करते हैं कि अल्लाह साथ सका देने वालों को और इसको सजाने वालों को तमाम तरह खुशियाँ अता फरमाए। सलाम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज माशाल्लाह सरजमीन तांदल में बेहतरीन का आयोजन किया गया इज्तिमाई निकाह का, और अल्हम्दुलिल्लाह उन्होंने बहुत मेहनत और मशक्क़त से ये आयोजन को इख्तिताम तक पहुँचाया। माशाल्लाह हम दुआ देंगे
ये 11 जोड़े बड़े खुश नसीब हैं कि वो इज्तिमाई निकाह में शामिल हुए और सारों की दुआओं से मुस्तफ़ीज़ हुए। अल्लाह इनकी उम्र में बरकतें अता फरमाए, अल्लाह इनके आयोजन करने वालों को तंदुरुस्ती अता फरमाए। वमा अलैना इल्लल बलाग। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज रोज तांदलजा नूरजा पार्क के अंदर बहुत अच्छा इज्तिमाई निकाह रखा गया है और इस निकाह के अंदर 11 जोड़ों की शादियाँ हुई हैं और मुझे बहुत खुशी हुई कि इस्लाम के तरीक़त से ये शादियाँ हो रही हैं। और इस शादी के अंदर समूह निकाह में जिन लोगों ने शिरकत की है उन सब का मैं शुक्रिया अदा करता हूँ और ख़ास करके मस्जिद अक्सा ट्रस्ट और उसके प्रेसिडेंट और उनके कार्यकर्ताओं का दिल से शुक्रिया अदा करता हूँ। साथ साथ इस समूह निकाह के अंदर जिन लोगों ने दाम में दिरहम में और आर्थिक मदद की है उनका शुक्रिया अदा करता हूँ। और आखिरी एक बात कहकर मैं अपना पूरा करना चाहता हूँ कि मेरे सरकार अल्लाह के रसूल आप सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके पे चलने की ये जो पहल की है अल्लाह इसके अंदर बरकतें दे और अल्लाह ताला हर मुसलमान को कलमे के शरीक को ऐसी तौफीक अता फरमाए। खुदा हाफिज।